હેલો વિદ્યાર્થીઓ, નમસ્કાર। આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, જેને ઇંગ્લિશમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ કહેવામાં આવે છે। તો શરૂઆત કરીએ। એમનો પહેલો લેક્ચર હતો। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 6 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા। એમની અંદર પહેલું ચેપ્ટર હતું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ચેપ્ટર નંબર 2 હતું મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ચેપ્ટર નંબર 3 માંગ, ચેપ્ટર નંબર 4 પુરવઠો, પાંચમું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો, અને છઠ્ઠું ચેપ્ટર આપણું જે કમ્પ્લીટ થયું તે બજાર। હવે આપણે સાતમું ચેપ્ટરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। હવે પછીના જે આપણા દરેક ચેપ્ટર છે એ આપણે લેક્ચર વાઇઝ આવી રીતનું મટીરિયલ બનાવી અને તમારી ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક હશે, તે ડિસ્ક્રિપ્શનની અંદર જ તમારે લિંક ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટર વાઇઝ જે દિવસે જે લેક્ચર હશે તેનું જ મટીરિયલ એમની અંદર તમને અવેલેબલ થશે। તો આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર છે 7 ભારતીય અર્થતંત્ર। રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ચેપ્ટરની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરવાની છે અને પ્રાચીન ભારત, આ 2 પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ કે પહેલાં આપણે જોઈએ કે ચેપ્ટરની અંદર કયા કયા પોઈન્ટ આપણે ભણવાના છે। તો એમાંનું જોઈએ પ્રકરણ વર્ગીકરણમાં તો પહેલું પ્રસ્તાવના જોઈશું, ત્યાર પછી 7.1 જે પોઈન્ટ છે તે છે પ્રાચીન ભારત। એમની અંદર 2 પોઈન્ટ જોવાના છે, જેમાંનો એક પોઈન્ટ છે રોજગારીનું માળખું। એમની અંદર 3 બાબત આપેલી છે, ખેતી, ઉદ્યોગ અને સેવા। ત્યાર પછી 7.1.2 રાષ્ટ્રીય આવક, જેને આર્થિક સમૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલો પોઈન્ટ આપણો 7.1 પ્રાચીન ભારત। 7.2 સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું, એમની અંદર આપણે ટોટલ 13 પોઈન્ટ ભણવાના છીએ। એમાંનો પહેલો પોઈન્ટ છે રેલવે, બીજો પોઈન્ટ માર્ગ પરિવહન, ત્રીજો પોઈન્ટ બેંકો, ચોથો પોઈન્ટ સામાજિક માળખું, પાંચમો પોઈન્ટ ખેતી, છઠ્ઠો પોઈન્ટ મહેસૂલના દર, સાતમો પોઈન્ટ કરવેરાના ઊંચા દરો, આઠમો પોઈન્ટ જકાતના વિવિધ દરો, નવમો પોઈન્ટ ઉદ્યોગ નીતિ, 10મો પોઈન્ટ આર્થિક શોષણ, 11મો પોઈન્ટ હસ્તકલા કારીગરનું શોષણ, 12મો પોઈન્ટ મૂડીરોકાણ અથવા મૂડી પ્રવાહ, અને 13મો પોઈન્ટ વિવિધ ભરણાનો બોજો। આપણો જે 7.2 સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત, એમની અંદર આપણે આ 13 પોઈન્ટ જોવાના છે। ત્યાર પછીનો આપણો 7.3 પોઈન્ટ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર। એમની અંદર 8 પોઈન્ટ છે। એમાંનો પહેલો પોઈન્ટ માથાદીઠ આવક, બીજો પોઈન્ટ ખેતી, ત્રીજો પોઈન્ટ ઉદ્યોગ, ચોથું સેવા ક્ષેત્ર, પાંચમું વસ્તી, છઠ્ઠું ગરીબી, સાતમું બેકારી, આઠમું માનવ વિકાસ આંક। આ 7.3 પોઈન્ટની અંદર આપણે સબ પોઈન્ટ 8 જોવાના છે। ત્યાર પછી ચેપ્ટરનો જે લાસ્ટ પોઈન્ટ છે 7.4 વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો। તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના મુખ્ય 5 લક્ષણો છે, પણ એમની અંદર આપણે સબ પોઈન્ટ આવે છે તે જોવાના છે। તો પહેલું લક્ષણ છે 7.4.1 આર્થિક વૃદ્ધિ, બીજું 7.4.2 રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, ત્યાર પછી 7.4.3 માથાદીઠ આવક, 7.4.4 રોજગારીનું સ્તર। એમની અંદર 3 પોઈન્ટ જોવાના છે। પહેલો પોઈન્ટ પ્રાથમિક ક્ષેત્ર, બીજો પોઈન્ટ ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજો પોઈન્ટ સેવા ક્ષેત્ર। ત્યાર પછી આપણું જે પાંચમું કેરેક્ટરિસ્ટિક લક્ષણ છે તે છે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ। એમની અંદર તો 5 પોઈન્ટ છે। તો એમનો ફર્સ્ટ પોઈન્ટ સિંચાઈની સગવડ, બીજો પોઈન્ટ શિક્ષણની સુવિધા, ત્રીજો પોઈન્ટ વીજળીની સુવિધા, ચોથો પોઈન્ટ રોડ રસ્તાની સુવિધા અને પાંચમો પોઈન્ટ રેલવેની સુવિધા।
તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણું જે 7મું ચેપ્ટર છે એમની અંદર મુખ્ય 4 પોઈન્ટ જોવાના છે. પહેલું છે પ્રાચીન ભારત, બીજો પોઈન્ટ જે આપણો 7.2 છે તે છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. ત્યાર પછીનો જે ત્રીજો પોઈન્ટ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, અને જે ચોથો પોઈન્ટ છે તે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ટોટલ આપણે આ ચેપ્ટરની અંદર જે મુખ્ય 4 પોઈન્ટ ભણવાના છે. આજના લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે, જેમાંનું પહેલું છે પ્રસ્તાવના અને બીજું છે પ્રાચીન ભારત. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. કોઈ પણ ચેપ્ટરની અંદર પહેલાં આપણે એની પ્રસ્તાવના સમજવી જોઈએ. આપણું જે ચેપ્ટર છે એ કયા પોઈન્ટને આધારે આપણે જોવાનું છે. તો કે પ્રાચીન ભારતની વાત કરી છે કે ભાઈ વર્ષો પહેલાં, રેડી, પ્રાચીન અર્વાચીન સમય પહેલાંની વાત કરી છે કે ભારતની અંદર કેવી સંસ્કૃતિ, કેવા ધર્મ, ભાષા, જાતિ અને આ દરેક પ્રકારના લોકો છે એમનો આવકનો હેતુ શું હતો, આવક ક્યાંથી મેળવતા હતા, એમની આ વાત કરવામાં આવે છે. અને બીજી પણ આમાં વાત કરેલી છે કે લગભગ 17મી સદી એટલે આજથી 300-325 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે ભારત દેશ છે વિશ્વમાં મોટામાં મોટી સમૃદ્ધિ ધરાવતો દેશ હતો. આખા વિશ્વની જે ઇન્કમ હતી એમાંથી ખાલી 25% ઇન્કમ ખાલી ભારતની હતી. ત્યારે ભારતને લોકો સોને કી ચિડિયાના નામે ઓળખતા હતા. બીજી વાત કે ભારતની અંદર આટલી બધી સંપત્તિ, આટલી બધા ઉદ્યોગ, ખેતી અને વેપાર ક્ષેત્રે આગળ હતું. આના માટે ભારતની અંદર અંગ્રેજ લોકો, ત્યાર પછી આવશે ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝ, આ તમામ પ્રકારના જે લોકો છે ભારત ઉપર સમય જતાં ભારતની અંદર ઘૂસણખોરી કરતા ગયા. અને ધીમે ધીમે ભારત છે એને સમૃદ્ધિમાંથી ભારતને પડતી તરફ ગયું, જેના કારણે આપણે તમારે અને મારે જે આ સમૃદ્ધિ છે એનું આપણે જે હતી એનું જે પડતી આવી તે આપણે ભોગવવી પડે છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ પોઈન્ટની અંદર કે ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ અને ભવ્ય સંસ્કૃતિ સાથે અનેકતામાં એકતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે 1 માર્ક્સની અંદર કહેવામાં આવે કોઈ ક્વેશ્ચન કે ભારત એ કેવો દેશ છે, તો ભારત એ લોકશાહી દેશ છે. કેમ કે ભારતની અંદર વિવિધ જાતિના લોકો, વિવિધ ધર્મના લોકો, વિવિધ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિ સાથે અનેકતામાં એકતા ધરાવતો દેશ છે એ ભારત દેશ છે, જે વિશ્વનો સૌથી મોટી લોકશાહી કે ભારત લોકશાહી દેશ છે. ભારતમાં જેવડી લોકશાહી છે વિશ્વનો બીજો કોઈ દેશ એવી લોકશાહી ધરાવતો નથી. એટલે ભારત છે એ કેવો દેશ છે, લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ જોઈએ તો કે પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. જે પ્રાચીન આજથી હજારો વર્ષ પહેલાંનું જે ભારતની વાત કરવામાં આવે છે કે આજથી તમે ઘણા સમય પહેલાંની વાત જુઓ ત્યારે ભારતની અંદર ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર ભારત સક્ષમ હતું. ભારત વસ્તુઓ આયાત કરવાને બદલે વસ્તુઓની નિકાસ કરવામાં અગ્રતા ધરાવતો દેશ હતો, કે જે વિશ્વની સૌથી મોટામાં મોટી જે ભારતની અંદર જે વસ્તુની નિકાસ કરતો દેશ હતો તેમની વાત છે. તો કે ભારત કઈ વસ્તુ, કઈ બાબતની અંદર સક્ષમ હતો, તો કે ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ભારત દેશ હતો એ ધનવાન હતો. આના માટે ભારતને શું કહેવાતું હતું, સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો હતો. એટલે લગભગ 325 વર્ષ પહેલાંની વાત કરવામાં આવે છે કે 325 વર્ષ પહેલાં ભારત છે એ ખૂબ સમૃદ્ધ અને ધનવાન દેશ હતો. એ 3 બાબતોને કારણે. એમાંની પહેલી બાબત ખેતી, બીજું ઉદ્યોગ અને ત્રીજું જે છે એ વેપાર ક્ષેત્ર. આ ત્રણેય બાબતમાં ભારત છે એ વિશ્વમાં ઉત્પાદન કરવામાં અને નિકાસ કરવામાં મોખરાનું સ્થાન ધરાવતો હતો. ત્યાર પછી ભારત ધનવાન દેશ હોવાથી
મુગલો ભારત પર આક્રમણો કરી દેશની ઘણી બધી સંપત્તિ લૂંટી 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી એટલે કે ઈસવીસન 1526થી 1858 સુધી ભારતમાં મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું હતું કે ભારતની અંદર આટલી બધી સંપત્તિ, ભારત આટલો બધો સમૃદ્ધ હોવાને કારણે વિશ્વના દેશના જે લોકો છે એમણે ભારત ઉપર આક્રમણ કર્યું, ભારત દેશની જે સંપત્તિ હતી તે લૂંટી લીધી અને ભારતની અંદર મુગલોનું શાસન કયા સમયગાળા દરમિયાન હતું કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી એટલે કે 1526થી 1858 સુધી ભારતમાં મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું. આપને 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કે ભારતની અંદર કેટલા સમય માટે મુગલોનું સામ્રાજ્ય રહ્યું, તો ભારતની અંદર 16મી સદીથી 19મી સદી સુધી એવું પણ લખી શકીએ અથવા 1526થી 1958 સુધી ભારતની અંદર મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું હતું. ત્યાર પછી ભારતમાં વેપાર અર્થે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો આવ્યા. આપણે પાછો એક ક્વેશ્ચન પૂછાય કે ભારતની અંદર વેપાર માટે કયા કયા પ્રકારના લોકો આવ્યા હતા, તો કે ભારતની અંદર વેપાર માટે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો આવા લોકો છે એ ભારતની અંદર વેપાર માટે આવ્યા હતા. અંગ્રેજોએ 1757થી 1947 સુધી એટલે કે 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. પાછો આપને એવો ક્વેશ્ચન આવે કે અંગ્રેજોએ ભારતમાં કેટલો સમય સુધી આધિપત્ય જમાવ્યું, તો કે 1757થી 1947 સુધી એટલે એવું કહેવાય કે 18મી સદીના મધ્યથી 19મી સદીના મધ્ય સુધી ભારતની અંદર અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. પહેલાં ભારતની અંદર કોણ લોકો આવેલા હતા? ભારતની અંદર પહેલાં આવેલા હતા જે પોર્ટુગીઝ લોકો, ત્યાર પછી ભારતની અંદર અંગ્રેજ લોકોએ શાસન કર્યું. ત્યાર પછી જોઈએ ઈસવીસન 1757થી ઈસવીસન 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રહ્યું. ભારતની અંદર લગભગ કેટલા વર્ષ? 100 વર્ષ જેટલું ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનું શાસન રહ્યું. અને બીજી બાબત કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લગભગ શરૂઆત મારા ખ્યાલ મુજબ ગુજરાતમાં આપણું જે સુરત છે ત્યાંથી લગભગ શરૂઆત થઈ હતી. બ્રિટિશ કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેની વાત કરું છું. તો જે ભારતની અંદર બ્રિટિશનું શાસન કેટલો સમય રહ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું? 1757થી 1858 એટલે કેટલા વર્ષ? 100 વર્ષ જેટલું રહ્યું. ત્યાર પછી ઈસવીસન 1858થી 1947 સુધી બ્રિટિશ સરકારનું શાસન રહ્યું. એટલે વિચાર કરો કે જ્યારે 16મી સદીથી શરૂ થઈ અને 19મી સદીના મધ્ય સુધી ભારતની અંદર અલગ અલગ જાતિના લોકો આવી અને ભારતની અંદર શાસન કર્યું, જેના કારણે ભારત દેશ આજે જે છે જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ આજે રહી નથી અને ભારત દેશ લૂંટાઈ ગયો એવું પણ આપણે કહી શકીએ. ભારતની અંદર અલગ અલગ પ્રકારના પોર્ટુગીઝ લોકો, ડચ લોકો, અંગ્રેજો, બ્રિટિશરો આવા લોકો ભારતની અંદર શાસન કરી અને ભારતને પાયમાલ કરી દીધો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો. આપણે ખબર જ છે કે 15મી ઓગસ્ટ અને 1947ના દિવસે આપણો ભારત દેશ એ આઝાદ થયો. ક્યારે? 15 ઓગસ્ટ 1947માં, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્ટ ડે તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આપણું જે ફર્સ્ટ પોઈન્ટ છે પ્રાચીન ભારત, પણ આપણે ફરીવાર એકવાર પ્રસ્તાવનાની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલા પોઈન્ટ જોયો હતો કે ભારતની અંદર વિવિધ જાતિ, ધર્મ, સંસ્કૃતિ અને ભાષા ધરાવતો દેશ હોવાથી ભારતને લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત આપણે કીધું ભારતને સોને કી ચિડિયા તરીકે શા માટે ઓળખવામાં આવતો હતો કે ભારતની અંદર ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે મોખરે હતું, તેથી ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. પહેલો ક્વેશ્ચન લોકશાહીનો, બીજો ક્વેશ્ચન આપણો સોને કી ચિડિયા વાળો ગયો.
ત્રીજો ક્વેશ્ચન આપને પૂછવામાં આવે કે મોગલોનું શાસન ભારતમાં કેટલો સમય માટે રહ્યું? તો કે મોગલોનું શાસન ભારતની અંદર 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી એટલે કે ઈસવીસન 1526 થી 1858 સુધી ભારતની અંદર મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું. આ ત્રીજો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન આપને પૂછવામાં આવે કે ભારતની અંદર કેવા કેવા પ્રકારના લોકો શાસન કરવા માટે આવેલા હતા? તો ભારતની અંદર ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ આ 4 પ્રકારના લોકો છે ભારતની અંદર અલગ અલગ રીતે શાસન કરવા આવેલા હતા. જેમાંથી ભારતની અંદર અંગ્રેજોનું શાસન રહ્યું હતું 1757 થી 1947. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતની અંદર રહ્યું 1757 થી 1858. તો આવી રીતના ભારતની અંદર અલગ અલગ જે પ્રકારના લોકો છે એ ભારતમાં શાસન કર્યું. અને છેલ્લે પાછો એક ક્વેશ્ચન આવે કે ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો. આપણે આટલા પોઈન્ટ પ્રસ્તાવનાની અંદર જોયા. આમાંથી આવા અલગ અલગ વિવિધ પ્રકારના ક્વેશ્ચન પણ આવી શકે. હવે આપણો આજનો જે પોઈન્ટ છે તે જોઈએ. 7.1 પ્રાચીન ભારત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્શિયન્ટ ઇન્ડિયા. કેવું કહેવામાં આવે છે? એન્શિયન્ટ ઇન્ડિયા. આપને 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવામાં આવે કે પ્રાચીન ભારત વિશે માહિતી આપો અથવા પ્રાચીન ભારત જણાવો. તો આપણે 3 માર્ક્સની અંદર આપણે આ પોઈન્ટ સમજાવવા જોઈએ. જેમાં શરૂઆત કરીએ. પ્રાચીન ભારત હિન્દુસ્તાન કહેવાતું પહેલો જ ક્વેશ્ચન આપને આવે કે પ્રાચીન ભારત બીજા કયા નામે ઓળખાતું હતું અથવા શું કહેવાતું હતું? તો પ્રાચીન ભારત છે એ હિન્દુસ્તાન કહેવાતું હતું. જેમાં વિશ્વની 2 મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, હું દરેક લાઇનના દરેક પોઈન્ટની અંદર જ્યાં જેવો ક્વેશ્ચન આવે છે એ હું તમને કહેતો જાઉં છું. બીજો ક્વેશ્ચન આપને પૂછાય કે ભારતની અંદર કયા 2 પ્રકારની જે સંસ્કૃતિનો સમન્વય હતો? તો એમાંથી પહેલી સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી જે છે એ આર્ય સંસ્કૃતિ. તમે 10મા ધોરણની અંદર સમાજ વિદ્યાની અંદર આના વિશેની તમે વધારે પડતી માહિતી તમે જાણતા હશો. આમ પ્રાચીન ભારત એ 2 પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હતો. કઈ 2 સંસ્કૃતિ? સિંધુ ખીણ અને આર્ય સંસ્કૃતિ. અને બીજો એક ક્વેશ્ચન કયો ગયો? પ્રાચીન ભારત કયા નામે ઓળખાતું? તો પ્રાચીન ભારત એ હિન્દુસ્તાન તરીકે પણ ઓળખાતું. આપણો પહેલા પોઈન્ટની અંદર 2 ક્વેશ્ચન કર્યા. ત્યાર પછી પ્રાચીન ભારત આર્થિક રીતે સુસજ્જ હતું. વિશ્વમાં ભારત ખેતીની વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારત કઈ બાબતમાં આધુનિકતા ધરાવતો હતો? કે વિવિધતાની બાબતમાં. ખાસ તો કઈ બાબતમાં? ખેતીની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરી અને અલગ અલગ પ્રકારની વસ્તુઓની નિકાસ કરતો એટલે કે એક્સપોર્ટ કરતો ત્યારનો દેશ હતો. એટલે ભારત છે એ વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ક્યારે? પ્રાચીન ભારત. આજનું ભારત નહીં. આજનું ભારત જે મોડર્ન ભારત કહીએ છીએ, આજનું આધુનિક ભારત નહીં, ત્યાંનું પ્રાચીન ભારતની વાત કરવામાં આવે છે. ત્યાર પછી ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ, કોલસા ઉદ્યોગ, ગોળ ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ટપાલ ઉદ્યોગ, ચા કોફી ઉદ્યોગ એ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતું હતું. શું આપણે 1 માર્ક્સનો ક્વેશ્ચન આવે કે ભારત કયા કયા ઉદ્યોગોને કારણે વિકસિત દેશ કહેવામાં આવતો હતો અથવા કયા કયા ઉદ્યોગોને કારણે ભારત વિકસિત હતો? તો કે ભારતની અંદર કાપડ, શણ, કોલસા, ગોળ, રબર, ટપાલ, ચા કોફી આવા વિવિધ પ્રકારના જે ઔદ્યોગિક હતા આના કારણે ભારત દેશ તે વિકસિત ગણવામાં આવતો હતો. એ આપણો ત્રીજો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન એ ભારત શું કહેવાતું? તો હિન્દુસ્તાન. બીજો ક્વેશ્ચન, ભારતની અંદર 2 કઈ મહાન સંસ્કૃતિ? તો કે સિંધુ ખીણની અને આર્ય સંસ્કૃતિ. અને ત્રીજો ક્વેશ્ચન, કઈ બાબતે ભારત વિકસિત હતો? કયા ઉદ્યોગોને કારણે વિકસિત હતો? તો આપણે જે ઉદ્યોગોના નામ જોયા તે. ત્યાર પછી ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રે હતું. ભારતની અંદર એ સમયમાં સૌથી વધુ શેનું ઉત્પાદન ભારત કરતો હતો? તો કે ભારત દેશ એ સમયની અંદર સુતરાઉ કાપડ ઉત્પન્ન કરતો હતો
અને સૌથી વધુ નિકાસ પણ સુતરાઉ કાપડની કરતું હતું. આપણે એમ પણ ક્વેશ્ચન પાછો આવે કે ભારત કઈ વસ્તુની નિકાસમાં અગ્રે હતું. અગ્રે એટલે આગળ. તો ભારત જે સુતરાઉ કાપડની નિકાસમાં અગ્રે હતું. ત્યાર પછી વિદેશ જવાની અગવડો હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ ગરમ કાપડનો વેપાર કરી અઢળક નાણાં મેળવતા હતા. ભારત શું કીધું કે ભારતની અંદર રોડ રસ્તાની સુવિધા નહીં હોય એટલે ભારતના વેપારીઓ છે એ કેના માર્ગે વેપાર કરતા હતા? જળ માર્ગે. અને એમાંથી કઈ કઈ વસ્તુનો વેપાર કરતા હતા? તો કે મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ ગરમ કાપડ વગેરે વસ્તુઓ વેચી અને ભારત છે એ અઢળક ધન જે કમાતો હતું, મેળવતું હતું, વિશ્વનું ધન ભારતની અંદર ત્યારે આવતું હતું. ત્યારે પ્રાચીન ભારતની વાત કરીએ ત્યારે આમ પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સંપન્ન દેશ હતો. કઈ બાબતની અંદર? પ્રાચીન ભારત એ ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સુખી અને સંપન્ન દેશ હતો. આપણે પ્રાચીન ભારતની વાત આપણે ટૂંકમાં જાણી કે પ્રાચીન ભારત કેવું હતું, કઈ વસ્તુની નિકાસ કરતું હતું, કઈ વસ્તુની નિકાસમાં અગ્રે હતું, રેડી ભારતની અંદર કેવા પ્રકારની સંસ્કૃતિ હતી, પ્રાચીન ભારત છે એ કેના નામે ઓળખાતો, આવા આપણે વિવિધ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી. હવે આપણો જે 7.1.1 છે કે ભાઈ રોજગારીનું માળખું કેવું હતું ભારતની અંદર, તો રોજગારીના માળખાની અંદર આપણે તે 3 પોઈન્ટ જોવાના છે: ખેતી, ઉદ્યોગ અને સેવાઓ. તો શરૂ કરીએ કે પ્રાચીન ભારતમાં વસ્તીનો મોટો ભાગ ખેતી ઉપર આધારિત હતો. એક માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કે પ્રાચીન ભારતમાં રોજગારીનો મુખ્ય આધાર શું હતો? તો પ્રાચીન ભારતમાં રોજગારીનો મુખ્ય આધાર ખેતી ક્ષેત્ર હતો. ત્યાર પછી ગ્રામીણ અર્થતંત્ર પણ. અને બીજી વસ્તુ કે જે મોટા ભાગના લોકો છે એ આજે જુઓ તો મોટા ભાગની જે વસ્તી છે એ ગામડામાં વસવાટ કરે છે. અને ગામડાના હજી આજે પણ તમે જુઓ તો કે ગામડાના લોકોનો મુખ્ય આધાર શું છે? ખેતી છે. તો ગામડાના લોકોની પણ વધારેના વધારે જે આવક હોય કયા ક્ષેત્રની હોય છે? ખેતી ક્ષેત્રની હોય છે. તો 7.1.1.1 આપણો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ ખેતી. પ્રાચીન ભારતની ખેતી વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધિ હતી. ગ્રામ્ય વસ્તી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળ ફળાદી એટલે ફળ અને ફૂલો એને ફળ ફળાદી તેમજ ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરી તેમજ પશુપાલન, કપડાં, ચંપલના ગૃહ ઉદ્યોગો દ્વારા તેમનું સુખમય જીવન નિર્વાહ કરતા હતા. શું ફરીથી આખો ક્વેશ્ચન કે પ્રાચીન ભારત છે એ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતું. કઈ બાબતની અંદર? કે ભારતની અંદર મોટાભાગના લોકોનો આધાર ખેતી હતો. તો ખેતી સિવાય ખેતીમાં કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરતા? અનાજ છે, શાકભાજી છે, ફળ ફૂલો વાવી અને જે ખેતીનું ઉત્પાદન કરી અને આવક મેળવતા. અને બીજી આવક ક્યાંથી મેળવતા? કે જ્યારે નવરાશનો સમય હોય એવા સમયે જે ગૃહ ઉદ્યોગની અંદરની વાત કરીએ તો કપડાં છે, ચંપલ છે, પશુપાલન છે, આ બધું વસ્તુઓનું પણ ઉત્પાદન કરી અને એમાંથી પણ પ્રાચીન ભારતની અંદર લોકો આવક મેળવતા હતા. એટલે કોઈને કોઈ રીતે એનો મુખ્ય જે આવક મેળવવાનો સ્ત્રોત હતો તેને ત્યારે પૂરો પડતો હતો. એટલે ત્યારે પણ જે લોકો હતા એ સુખી, સમૃદ્ધ અને સંપન્ન કહેવાતા હતા ખેતી ક્ષેત્રમાં. બીજો પોઈન્ટ આપણે છે ઉદ્યોગ. 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરવામાં મુખ્ય દેશ હતો. ક્યારે? 19મી સદી પહેલાં એટલે આજથી 125 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ આપણે. આજે 2020 એટલે 20મી સદી છે. 19મી સદી પહેલાં એટલે કે 1800ની સાલની વાત કરવામાં આવે છે. આજથી 125 વર્ષ પહેલાં ભારત છે એ ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરવામાં મુખ્ય દેશ ગણવામાં આવતો હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો દેશ હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કાપડ, ગળી, તાડપત્રી,
મૂર્તિઓ વગેરે વસ્તુઓનું ઉત્પાદન અને નિકાસ ભારત દેશ કરતો હતો. શું કીધું કે ભારત છે એ ઔદ્યોગિક ક્ષેત્રે કઈ વસ્તુનું ઉત્પાદન કરતો અને કઈ વસ્તુની નિકાસ કરતો હતો? તો ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડ છે આ બે વસ્તુની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કાપડ, ગળી, તાડપત્રી, મૂર્તિઓ આ બધી જ વસ્તુઓ છે એનું ઉત્પાદન પણ કરતો હતો અને નિકાસ પણ કરતો હતો. પણ જે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની જે નિકાસ થતી એટલી બધી અન્ય વસ્તુની નિકાસ કરતો ન હતો. તો આ આપણે વાત કરી ઉદ્યોગની. ત્યાર પછી આપણો જે લાસ્ટ પોઈન્ટ છે એ સેવાની વાત કરીએ છીએ. આપણે પહેલું જોયું ખેતી, બીજું જોયું ઉદ્યોગ અને ત્રીજું છે સેવાઓ. આજે જો ભારતની અંદર સૌથી વધારે લોકો જો આવક મેળવતા હોય ને તો એ સેવા ક્ષેત્રમાં છે. સૌથી વધારે રોકાયેલા લોકો હોય એ કેમાં છે? સેવા ક્ષેત્રની અંદર. બીજા નંબરે ઉદ્યોગની અંદર અને ત્રીજા નંબરે ખેતી. આજે ઊંધું થઈ ગયું છે. પહેલાં લોકો શેમાં વધારે પડતા રોકાયેલા હતા? ખેતીમાંથી. અને બીજી પણ વાત કરીએ આપણે એમ કહીએ કે ભારત આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. તો એ છતાં તમે જુઓ તો કે ભારતની અંદર જે ખેતીની આપણે નિકાસ કરીએ છીએ અને ખેતીમાં જે રોજગારી મેળવે છે એનાથી વધારે પડતા લોકો છે આજે ભારતની અંદર સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારી મેળવે છે. તો આપણો જે લાસ્ટ પોઈન્ટ છે સેવાઓની વાત કરીએ કે નોકરી ધંધો જે નોકરી કરતા હોય એટલે આને આપણે સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. પ્રાચીન ભારત વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ બનાવી તે જે તે સમયના વિવિધ વેપારીઓ ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસના કામ કરવામાં આવતા હતા. જો વિચાર કરો કે ત્યારે પણ લોકો શું કરતા કે ભાઈ આવક મેળવવા માટે કોઈને કોઈ રીતે વિવિધ ચિહ્નવાળા સિક્કાઓ બનાવતા. ચાંદીના સિક્કાઓ, ધાતુના સિક્કાઓની વાત કરે છે. ત્યારે લોકો સિક્કાઓ બનાવી અને વિવિધ વેપાર છે પોતાના વેપારને ગતિ કરવા માટે શહેરનો વિકાસ થાય એના માટે પણ લોકો કંઈ ને કંઈ આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા. તો આપણે રોજગારીનું માળખાની અંદર 3 પોઈન્ટની ચર્ચા કરી: ખેતી, ઉદ્યોગ અને સેવા. અને ત્યાર પછી આપણે પેલું જે જોયું પ્રાચીન ભારત એની અંદર આપણે 6 થી 7 જે એકુક માર્ક્સના ક્વેશ્ચન હતા તેની ચર્ચા કરી. અને એની પહેલાં આપણે પ્રસ્તાવના હતી એમાંથી પણ આપણે 4 થી 5 ક્વેશ્ચન હતા એની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યાં જ્યાં ક્વેશ્ચન આવે છે ત્યાં હું તમને કહેતો જાઉં છું અને તમે એકવાર આ ભણી લ્યો, વિડીયો જોઈ લ્યો એટલે પછી ન જોવો એવું નહીં રાખતા. અને બીજી બાબત ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ખાસ આ જે લિંક હશે એ મૂકીશું ડિસ્ક્રિપ્શનમાં, એના ઉપર ક્લિક કરી અને જે 5 થી 6 પેજની આપણે મેક્સિમમ ફાઇલ હશે એ ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવી અને એને એવું લાગે તો પાછી ફરીથી રિપીટ પણ કરવી. એટલા માટે તમારે રિવિઝન પણ થઈ જાય. હવે આપણું જે નેક્સ્ટ લેક્ચર નંબર 2 આવશે ચેપ્ટર નંબર 7નું, એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. પણ એની પહેલાં આપણો એક પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક જોવાની છે એ જોઈશું. અને ત્યાર પછી સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું જે અર્થતંત્ર છે એમની અંદર 13 પોઈન્ટ છે એમની આપણે જે નેક્સ્ટ લેક્ચર આપણો 2 આવશે એની અંદર ચર્ચા કરીશું.